નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આપ સૌ જાણો છો કે અમારા સીધા માર્ગદર્શન અને યુટ્યુબ ચેનલના સહારે ફિમેલ હેલ્થ વર્કરની જે ભરતી એક્ઝામ હતી એમાં સમગ્ર ગુજરાતમાં એક્સેલન્ટ રિઝલ્ટ જે છે એ આપણું રહ્યું છે. સેંકડોની સંખ્યામાં બહેનોએ પોતાના અને પોતાના પરિવારના સ્વપ્ન સાકાર કર્યા છે. આશા રાખીએ કે આવો જ ઉત્સાહ આપ સૌનો તૈયારી માટેનો જળવાઈ રહે અને આવનારી CDPO મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને નગરપાલિકાની મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર એટલે કે MPHS અને ફિમેલ હેલ્થ સુપરવાઇઝર FHSની ભરતીમાં પણ જે છે એ આવી જ્વલંત સફળતા મળે. આપ સૌનો ઉત્સાહ એ ખાસ મહત્ત્વનો છે. તો આવો આજે આપણે આગળ ફરી એકવાર પેરામેડિકલની તમામ કેડર અને સાથે સાથે ICDSની પણ મુખ્ય સેવિકા CDPO સાથે CHOની ભરતી હોય, ફાર્માસિસ્ટની હોય, લેબટેકની હોય, એ તમામ માટે ઉપયોગી થાય એવી રીતે આપણે ડીપમાં જે છે પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તમામ પાસાઓને સર્વસમાવેશક જ્યારે કરવામાં આવે ત્યારે એ પરીક્ષામાં ફળદાયી નીવડતું હોય છે. ક્વેશ્ચન નંબર 283ની વાત કરીએ. રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત DIEC એટલે શું? ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર એટલે શું? મિત્રો, DIEC જે છે એ જે તે જિલ્લા હોસ્પિટલમાં સ્થાપિત હોય છે. ખાસ કરીને બાળકોના રોગોનો જે વિભાગ હોય, બાળરોગની OPD હોય, ત્યાં જે છે આ સેન્ટર સ્થાપિત હોય અને RBS કે પ્રોગ્રામ અન્વયે જે આપણે 4D પ્રમાણે ફિલ્ડમાં બાળકોની બેઝિક તપાસ કરીએ છીએ અને જે બાળકો આપને જન્મજાત ખોડખામીવાળા, જન્મજાત પોષક તત્વોની ઉણપવાળા, કોઈ બીમારીવાળા, કોઈ વિકલાંગતા કે વિકાસલક્ષી વિલંબવાળા મળી આવે એમને જે છે આપણે DIEC સેન્ટર ખાતે મોકલવાના હોય અને DIEC પરથી યા તો એમને સ્પેશિયાલિટી લેવલની સારવાર આપવામાં આવશે અથવા તો સુપર સ્પેશિયાલિટી સારવાર માટે ખાસ કરીને અમદાવાદની જે એપેક્સ હોસ્પિટલ છે, જેમ કે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હોય, અમદાવાદની સિવિલ હોસ્પિટલ હોય, સાથે સાથે UN મહેતા કાર્ડિયોલોજી એટલે કે હૃદયરોગનો વિભાગ હોય, સાથે સાથે HL ત્રિવેદી, ડૉક્ટર HL ત્રિવેદી, જેને લોકો વ્હાઇટ કોટમાં રહેલા ભગવાન તરીકે ઓળખતા એમની કિડની હોસ્પિટલ હોય, ત્યાં જે છે મોકલવામાં આવે છે. યાદ રહે, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની શરૂઆત જે છે એ 2013માં થઈ હતી અને રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમની શરૂઆત 2014માં થઈ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે, પોષણ માટે 2018નું મુખ્ય થીમ શું હતું? તો જે થીમ હતું એ શું હતું? હર ઘર પોષણ ત્યોહાર. હર ઘર પોષણ ત્યોહાર. મિત્રો, 2018માં પોષણ અભિયાન એટલે કે નેશનલ ન્યુટ્રિશન મિશન લોન્ચ થયું અને આ જ વર્ષથી આપણે સમગ્ર સપ્ટેમ્બર માસને જે છે એ રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું. આપ સૌ જાણો છો, ઓગસ્ટનું પ્રથમ વીક પૂરું થયું, જેને આપણે વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવ્યું અને એક્ઝેક્ટ આજના દિવસે એટલે કે 8 ઓગસ્ટ 2016ના રોજ જે છે એ મા યોજના લોન્ચ કરવામાં આવી હતી. મધર એબ્સોલ્યુટ અફેક્શન એટલે કે માતાનો સંપૂર્ણ સ્નેહ, એવો કન્સેપ્ટ કે જેમાં 24 કલાક માતા બાળક સાથે રહી શકે, રૂમિંગ ઇન જેને કહી શકાય, અને સપ્લાય ઓન ડિમાન્ડ એટલે કે બાળક જ્યારે પણ ફીડિંગ માગે ત્યારે એમને પ્રાપ્ત થાય એવી જે સ્ટ્રેટેજી એટલે મધર એબ્સોલ્યુટ અફેક્શન. ત્યારબાદનો ક્વેશ્ચન છે, એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામમાં અપાતી આયર્ન ફોલિક એસિડ ટેબ્લેટમાં કેટલા માઇક્રોગ્રામ ફોલિક એસિડ હોય છે? મિત્રો, 500 માઇક્રોગ્રામ યાની તો 0.5 મિલીગ્રામ જે છે ફોલિક એસિડ હોય. હંમેશા યાદ રાખજો. નેશનલ હેલ્થ મિશનનું પૂરું નામ શું છે? NHMનું પૂરું નામ નેશનલ હેલ્થ મિશન. આપ સૌ જાણો છો કે NHMની શરૂઆત 2013થી થઈ. ORSનું પૂરું નામ શું છે? મિત્રો, હેલ્થમાં રૂબરૂ જ્યારે આપણે ડિસ્કસ કરતા હોઈએ ત્યારે પણ આ બધી બાબતોની ચર્ચા કરીએ છીએ. પૂરા નામ ભૂલ રહિત યાદ રાખવા ખૂબ જરૂરી છે. તો ORS ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. આઈડિયલી તો ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ એવું પૂરું નામ થાય, કારણ કે પાવડર ફોર્મમાં આવે છે અને પછી આપણે એમાં પાણી એડ કરીએ એટલે સોલ્યુશન બને. એટલે એક્ઝેક્ટ જે છે ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ થાય અને એ ન હોય તો ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. ઓરલ એટલે મુખ વડે, રિહાઇડ્રેશન એટલે સજલીકરણ યાની તો પુનઃ જલીકરણ, અને સોલ્યુશન એટલે દ્રાવણ. દ્રાવ્ય અને દ્રાવક ભેગા થાય એટલે દ્રાવણ બને. એ રસાયણ વિજ્ઞાનની વ્યાખ્યા આપ સૌને ખબર છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, સગર્ભાવસ્થા દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ મુજબ જોખમી એનિમિયા ક્યારે કહેવાય?
ખરેખર સવાલમાં થોડો ફેરફાર હોવો જોઈએ કે ગંભીર એનિમિયા કોને કહેવાય, એટલે કે સિવિયર એનિમિયા કોને કહેવાય, તીવ્ર એનિમિયા કોને કહેવાય. અને આવું હોય એટલે એ માતા જોખમી સગર્ભા કહેવાય. તો હિમોગ્લોબિન જ્યારે 7 ગ્રામ કરતાં ઓછું હોય તો એને જે છે એ ગંભીર એટલે કે સિવિયર એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે. 7થી 10 ગ્રામ હોય તો એમને મોડરેટ એટલે કે મધ્યમ એનિમિયા, અને 10થી 11 ગ્રામ વચ્ચે હોય તો એમને માઇલ્ડ એટલે કે હળવો એનિમિયા કહેવાય. અને 11 ગ્રામ કે એના કરતાં વધુ હિમોગ્લોબિન સગર્ભા માતાનું હોય તો એ માતાને એનિમિયા નથી, માતા સામાન્ય છે એવું કહી શકાય. યાદ રાખજો, હિમોગ્લોબિનનો એકમ જે છે હંમેશા ગ્રામમાં આવે છે, અહીંયા મિલીગ્રામ કે માઇક્રોગ્રામની વાત નથી. નંબર 2, ડીએલ એટલે શું? ડેસીલીટર. 100 ml બ્લડ હોય એમને ડેસીલીટર તરીકે ઓળખવામાં આવે. 100 ml એટલે 1 ડેસીલીટર. બીજા અર્થમાં કહીએ તો 100 ml બ્લડમાં 7 ગ્રામ કરતાં ઓછું હિમોગ્લોબિન હોય તો એને જોખમી ગંભીર એનિમિયા કહેવામાં આવે. યાદ રહે, સામાન્ય સ્ત્રીઓમાં હિમોગ્લોબિનની સામાન્ય માત્રા કેટલી છે? 12 ગ્રામ. અને સગર્ભા માતામાં 1 ગ્રામ ઓછું હોય તો એ સ્વીકાર્ય છે, એટલે કે 11 ગ્રામ. રુધિરને જામી જવાની પ્રક્રિયામાં વિટામિન મદદ કરે છે. કયું વિટામિન? વિટામિન કે. અને એટલા માટે એનું નામ કે પડ્યું. 2 ફૂલ ફોર્મ થઈ શકે. એક તો કોગ્યુલેશન એટલે કે રક્ત ગઠન પરથી એને વિટામિન કે કહેવામાં આવે છે, સ્પેલિંગનો પ્રથમ અક્ષર. બીજું, કેપ્લિન નામના વૈજ્ઞાનિકે શોધ કરી, તમારી એક્ઝામમાં પણ પૂછાયું હતું, ખાસ કરીને FAWની એક્ઝામમાં. તો એ કેપ્લિનના કે પરથી પણ વિટામિન કે તરીકે ઓળખવામાં આવે છે. બીજો સવાલ એવો પૂછાય કે કયું ખનિજ તત્વ રુધિર જામી જવા માટે જરૂરી છે? તો કેલ્શિયમ આવે. કયું પ્રોટીન જરૂરી છે? તો ફાઇબ્રિનોજન નામનું પ્લાઝમા એટલે કે રુધિર રસમાં રહેલું પ્રોટીન આવે. અને નીચેના પૈકી કયા રુધિર કણો જે છે એ લોહી જામી જવા માટે જરૂરી છે? તો રુધિર કણિકા, જેને આપણે પ્લેટલેટ્સ, થ્રોમ્બોસાઇટ કે ત્રાકણ તરીકે ઓળખીએ, એ રુધિર જામી જવા માટે જરૂરી છે, મદદ કરે છે. કૃમિનાશક ગોળી પાંડુરોગ નિવારણ કાર્યક્રમ અંતર્ગત વર્ષમાં કેટલી વાર આપવામાં આવે છે? મિત્રો, આપ સૌ જાણો છો કે દર વર્ષે ફેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં જે છે કૃમિનાશક ટેબ્લેટ 1થી લઈને 19 વર્ષ સુધીના તમામ બાળકોને એ આપવામાં આવે છે, ઉંમર પ્રમાણેના ડોઝ મુજબ. સાથે સાથે તરુણીઓને પણ આપવામાં આવે છે, સગર્ભાને પણ આપવામાં આવે છે. અને WRA એટલે કે વુમન ઇન રિપ્રોડક્ટિવ એજ એટલે કે 19થી 49 વર્ષની તમામ સ્ત્રીઓને પણ વર્ષમાં 2 વાર આલ્બેન્ડાઝોલ કૃમિનાશક ટેબ્લેટ જે છે આપવામાં આવે છે. ઓગસ્ટ માસની વાત હોય એટલે આ તમારા માટે હેલ્થ કરંટ થાય. તો આવનારી એક્ઝામમાં જે છે એ આ આલ્બેન્ડાઝોલ અને વિટામિન એનો જે બાય એન્યુઅલ રાઉન્ડ છે એમના વિશે સવાલ પૂછી શકાય. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે કૃમિનાશક દવા આલ્બેન્ડાઝોલ અને વિટામિન એ પર વિગતે ચર્ચા કરીશું. તો એટલા માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે તો લાઇક, શેર, કોમેન્ટ કરજો. કોઈ આપને વચ્ચે ક્વેરી લાગે તો કોમેન્ટમાં 100% સવાલ પૂછી શકો. સંતોષકારક ઉત્તર આપવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરીશું. અને ખાસ કરીને આપના પરિવારમાં, મિત્ર સર્કલમાં કોઈ ભાઈઓ બહેનો જો પેરામેડિકલ ભરતીની તૈયારી કરતા હોય તો એમને આ ચેનલ ખાસ કરીને શેર કરજો. કોઈનું ભવિષ્ય બનતું હોય અને આપણે આંગળી સિંધિયાનું પુણ્ય મળતું હોય તો એ આપણે પ્રાપ્ત કરવું જોઈએ. જ્ઞાન હંમેશા વહેંચવાથી વધે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 291, પાંડુરોગ નિવારણ કાર્યક્રમ હેઠળ કૃમિનાશક ગોળી કયા મહિનામાં આપવામાં આવે છે? આની પણ વાત થઈ ગઈ, ફેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં. ખેતીવાડી પેદાશની ગુણવત્તાનું ધોરણ કોણ નક્કી કરે છે? મિત્રો, ફૂલ ફોર્મ જોઈએ તો ખરેખર BIS આવે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. બરાબર. પીવાના પાણીની pH 6.5 થી 8.5 આદર્શ રીતે હોવી જોઈએ એવું કોણ નક્કી કરે? BIS. જસ્ટ એક્ઝામ્પલ. ત્યારબાદ છે FPO, ફ્રૂટ પ્રોડક્ટ ઓર્ડર, એટલે કે ફળમાંથી જે કંઈ વિવિધ પ્રોડક્ટ બનાવવામાં આવે છે એના માટે છે. ત્યારબાદ PFA, પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન એક્ટ, આપણો 1954નો જે કાયદો છે, ખાદ્ય પદાર્થ ભેળસેળ અટકાયત અધિનિયમ, એમની વાત છે. તો 292માં રાઈટ આન્સર આવશે આપણો ઓપ્શન સી, એગ માર્ક. નીચેનામાંથી કયા વિધાન પાંડુરોગ એનિમિયા અટકાવવા માટે સાચા નથી? મિત્રો, આવું હોય ત્યારે થોડું વિચારીને જવાબ દેવો. વિટામિન સી વાળો આહાર લો. ત્યારબાદ વધુ રેશાવાળો ખોરાક લો. રેશા અને પાંડુરોગને ખાસ સંબંધ નથી, ચરબી અને પાંડુરોગને ખાસ સંબંધ નથી, અને વધુ પ્રોટીનવાળો ખોરાક લેવો. મિત્રો, વિટામિન સી વધુ લેવામાં આવે તો વિટામિન સી જે છે આયનનું શોષણ વધારે. તો આયન જે છે એ રક્તકણોના બંધારણ માટે જરૂરી છે અને એનિમિયા અટકાવે. સાથે સાથે વધુ પ્રોટીનવાળો
ખોરાક લેવામાં આવે તો પ્રોટીન જે છે એ હિમોગ્લોબિનના બંધારણ માટે જરૂરી છે. તો આમ આયર્ન, પ્રોટીન, વિટામિન સી, કોબાલ્ટ, કોપર, વિટામિન B9, B12 આવા વિવિધ પોષક તત્વો જે છે એ રક્તકણના બંધારણ માટે જરૂરી છે. અને બીજા અર્થમાં કહીએ તો એનિમિયા, પાંડુરોગ, રક્ત અલ્પતા જે છે એ અટકાવે છે. તો 293ના ક્વેશ્ચનમાં તમારો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી. ત્યારબાદ છે 6 મહિનાની ઉપરના બાળકોને પૂરક આહાર ચાલુ કરતી વખતે નીચેના પૈકી શું ધ્યાનમાં રાખવું જોઈએ? આપ સૌ જાણો છો કે આંગણવાડીમાં ત્રીજો મંગળવાર એ અન્નપ્રાશન દિન તરીકે જે છે એ ઉજવવામાં આવે છે, જેનું બીજું નામ છે બાલ દિન. તો આ દિવસે જે છે બાળકને ઉપરી આહાર એટલે કે વેનિંગ ડાયટ, સપ્લિમેન્ટરી, કોમ્પ્લિમેન્ટરી ફૂડ જે છે એ શરૂ કરવામાં આવે છે. તો આ ખોરાક કેવો હોવો જોઈએ? એક તો આહારમાં વિવિધતા હોય તો વિવિધ પ્રકારના ખનિજ તત્વો, વિટામિન્સ, એમિનો એસિડ, ફેટી એસિડ એ તમામ પ્રાપ્ત થાય. આહાર સુપાચ્ય હોવો જોઈએ, બાળકને ડાયરિયા, કોન્સ્ટિપેશન ન થાય, બ્લોટિંગ એટલે કે ગેસ ન થાય, ઇન્ડાઇજેશન એટલે કે અપચો ન થાય. આહારમાં જરૂરી પ્રોટીન અને શક્તિ એટલે કે ઉર્જા હોવું જોઈએ, જેથી કરીને પ્રોટીન કેલરી માલન્યુટ્રિશન યાની તો પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન નામની મરાસમસ અને ક્વાશિયોર્કોર બીમારી ન થાય. એટલા માટે 294માં રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી. ઉપરના બધા જ મુદ્દાઓ જે છે ધ્યાનમાં રાખવા જોઈએ. IYCF ગાઈડલાઈન મુજબ નીચેના પૈકી કયું વિધાન સાચું છે? વારંવાર સ્તનપાન કરાવવાથી માતાના સ્તનમાં વધારે માત્રામાં ફીડિંગ આવે છે. આપ સૌ જાણો છો કે વધુ માત્રામાં સ્તનપાન કરાવે તો પ્રોલેક્ટિન અને ઓક્સિટોસિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ વધે અને જેના લીધે જે છે એ માતાના સ્તનમાં ફીડિંગ વધુ માત્રામાં આવે. તો ઓપ્શન એ રાઈટ રહેશે. ત્યારબાદ IYCF ગાઈડલાઈન મુજબ નીચેના પૈકી કયા વિધાન સાચા છે? બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી સ્તનપાન ચાલુ રાખવું, જેને આપણે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ કહીએ, એટલે કે સ્તનપાન સાથે ઉપરી આહાર. દિવસે તેમજ રાત્રે બાળક માગે ત્યારે સ્તનપાન કરાવવું. મિત્રો, સમયની કોઈ મર્યાદા નથી. સપ્લાય ઓન ડિમાન્ડ. બાળક માગે ત્યારે સ્તનપાન કરાવવું. દરરોજ ઓછામાં ઓછું 8થી 10 વખત ફીડિંગ કરાવવું જોઈએ. એટલે કે ઉપરોક્ત તમામ વિધાન સાચા છે. ત્યારબાદ 6 મહિનાથી નાના શિશુને ભૂખ લાગે તેના શરૂઆતના લક્ષણો નીચેના પૈકી કયા છે? બાળકને ભૂખ લાગે તો બાળક શું કરશે? આપ સૌ જાણો છો. બાળકમાં બેચેની જોવા મળે, બાળક આળસ મરડે, બાળક રડતું હોય, જીભને અંદર બહાર કાઢતું હોય, આંગળી કે અંગૂઠો સૂંચવા લાગે, એનો મતલબ કે બાળકને ભૂખ લાગી છે, એને ફીડિંગ કરાવવું જોઈએ. ગર્ભવતી મહિલાએ પ્રસૂતિ પહેલાં ઓછામાં ઓછી કેટલી ANC તપાસ કરાવવી જોઈએ? એક્ઝામ પહેલાં ઘણા બધા બહેનો અને ભાઈઓના એક કોમન સવાલ હતો કે આમાં અમારે કયો જવાબ સાહેબ માન્ય રાખવો. રૂબરૂ જ્યારે આપણે ક્લાસીસની વાત કરતા હતા ત્યારે તો હંમેશા જે છે એ આવી બાબતોમાં કન્ફ્યુઝ નહીં થવાનું. ટુ બી ક્લિયર, ઓછામાં ઓછી વાત આવે તો 4 પૂર્વ પ્રસૂતિ એટલે કે ANC તપાસ અને 4 અનુપ્રસૂતિ એટલે કે PNC તપાસ આવે. અને આદર્શ વિઝિટની જ્યારે વાત કરવામાં આવે તો પૂર્વ પ્રસૂતિ ANC તપાસમાં જે છે એ 13થી 14 વિઝિટ થવી જોઈએ અને PNCમાં જે છે 6 થી 7 વિઝિટ થવી જોઈએ. ઓકે. સામાન્ય રીતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ક્યાં આવેલું હોય છે? તાલુકા કક્ષાએ. મિત્રો, ગ્રામ્ય કક્ષાએ હંમેશા પેટા કેન્દ્ર અને PHC હોય, તાલુકા કક્ષાએ CHC હોય જનરલી. બાકી ઘણીવાર તાલુકા કક્ષાએ CHC હોય અને સાથે સાથે કોઈ ગામડું મોટું હોય તો ગ્રામ્ય કક્ષાએ પણ CHC આવેલા હોય. અને જિલ્લા કક્ષાએ જે છે એ જિલ્લા હોસ્પિટલ આવેલી હોય અને મોટું સિટી હોય તાલુકા કક્ષાનું તો ત્યાં પેટા જિલ્લા હોસ્પિટલ એટલે કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આવેલી હોય. ફરીવાર રિપીટ કરું છું, ગ્રામ્ય કક્ષાએ પેટા કેન્દ્ર અને PHC આવેલા હોય, તાલુકા કક્ષાએ CHC અને પેટા જિલ્લા હોસ્પિટલ આવેલી હોય અને જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ યાની તો સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ આવેલી હોય. જીવનના પ્રારંભિક 1000 દિવસ એટલે શું? તો સગર્ભાવસ્થા અને નવજાત શિશુના જન્મ પછીના 2 વર્ષ. મિત્રો, હિસાબ જો આપણે ગણતરી કરીએ તો સગર્ભાવસ્થાના 270 દિવસ ગણીએ અને નવજાત શિશુના જન્મ પછીના 2 વર્ષ. 1 વર્ષના દિવસો કેટલા? 365. તો 2 વર્ષના દિવસો કેટલા થાય? 730. તો 730, 2 વર્ષના દિવસો 730 પ્લસ સગર્ભાવસ્થાના 270 દિવસો એડ કરો એટલે ટોટલ થાય 1000 દિવસ. અને આપ સૌ જાણો છો સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના અને તાજેતરમાં નામ બદલેલી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થી કોણ છે? તો 1000 દિવસ સુધી એ સગર્ભા અને ધાત્રી માતાને જે છે એ આ પૂરક પોષક આહાર તરીકે ખાદ્ય તેલ, તુવેર દાળ, ચણા આ બધું આપવામાં આવે છે. ઓકે મિત્રો,
આપને જો વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, આપના મિત્રો સુધી આ ચેનલને શેર કરજો. અસ્તુ, ધન્યવાદ.